ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે થઈ ગયો શુક્રવાર અને સૌથી પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારે વાગ્યા 11:30 અને આજે તો ચા બનાવ્યો નહીં કેમ કે આજે મારા સ્ટોરેથી ઘરે આવવામાં થોડું લેટ થઈ ગયું. અને આજે તો મેં સ્ટોર ઓપન કર્યો તો સવારે 5:30. તો હવે ઘરે આવ્યું 11 વાગે આવી હતી. તો હવે સીધું લંચની તૈયારી જ કરીશું કેમ કે ચા ને એવું બનાવવા રહીએ પછી ક્યારેક ખાઈએ, પછી ભૂખ લાગે નહીં ચા ને એવું પીએ તો એટલે ડાયરેક્ટ ખાઈ લેવાનું. હવે ચા રાતે અમે અમારો રાતનું બનાવીને એમાં ચા તો હોય જ એટલે કંઈ એટલો બધો ફરક ના પડે. અને ગાઈસ, મેં તમને લોકોને ફાઇનલી મારી સરપ્રાઈઝ ગિફ્ટ બતાવી દીધી જે મને તો બહુ જ ગમી. તમને લોકોને કેવી લાગી તમે કમેન્ટ કરજો. અને કોને કોને લાગતું હતું કે એ બોક્સમાં ડાયસન જ હશે તો એ લોકો પણ કમેન્ટ કરજો. જો કે 2-3 એવી કમેન્ટો આવી કે જેને લાગતું હતું કે ડાયસન જ છે તો યસ, ડાયસન આપ્યું છે મને જે મારે ક્યારનું એ જોતું હતું. અને દહીંનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધું હો, જો કેટલું સરસ પીસમાં નીકળે ને. હવે આર્યું દહીં હું ભરી દઈ બીજા ડબ્બામાં ભરીને હું ફ્રીજમાં મૂકી દઈ એટલે અત્યારે આ જે જામ્યો ને જે પીસ નીકળે ને એનાથી પણ વધારે સારો પીસ નીકળશે, બહુ મસ્ત જામી જશે. હળતાન હું દર્શન કરી લઉં અને તમે લોકો પણ દર્શન કરી લો. જય ગોગા મહારાજ. અને અહીંયા જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. તો ચલો આજનું ખાવાનું શું બનાવીએ હજુ નક્કી તો નહીં, પણ અમારે 3 જણ જ ખાવાનું હોય કેમ કે ધ્રુવ ઘરે નથી. સો ગાઈસ, આપણે અહીંયા 12:36 થઈ ગઈ અને શાક તો મેં બનાવી દીધું અને અહીંયા આપણે રોટલી બનાવવાનું ચાલો. કાંઈક મેં વણી મસ્ત એવી તવી હજુ ગરમ નહીં થઈ, ગરમ થાય એટલે પછી નાખીએ હતા. અને અહીંયા રવિ ખાવા બેઠા. શું હવે આજનું ખાવાનું? ચોળાનું શાક અને આ ગઈકાલનું પેલું શાક વધ્યું હતું ને રહ્યું. અને છાશ બનાવીએ, ગોળ હ અને આર્યું માપનું એવું શાક બનાવ્યું ચમ કે અમે આજે તો 3 જણો જ છીએ ખાવાવાળો. અને આપણા જેઠાલાલ તને તવી ગરમ થઈ જાય. રોટલી નાખી દઈએ અને અહીંયા પાછળ રાઈસ મૂક્યા. એ રાઈસ મૂક્યા મારા માટે કેમ કે હું રોટલી સમટાઈમ સ્કીપ કરું, નહીં ખાતી. જોઈએ આપણા પહેલી રોટલી ફૂલશે કે નહીં ફૂલો. સમટાઈમ એવું હોય કે પહેલી રોટલી નહીં ફૂલતી. ગેસ થોડો વધારે ગરમ થઈ ગયો. ઘા ફૂલશે નહીં ફૂલશે. આઈ થિંક ફૂલી જ જશે. જો ફૂલી જ જાય. રોજ બનાવતો હોય હની રોટલીઓ ના ફૂલો. શું કહેવું તમારું બધાનું જે રોટલી બનાવતા હોય એમને? જો કમ્પ્લેટ. હવે મસ્ત એવું ઘી લગાવી દઈશું ને રવિને આલ દઈએ. સો ગાઈસ, આપણે બપોરનું જમવાનું પતી ગયું અને આપણે કામ પણ પતાવી નાખ્યું. જો અહીંયા કામ પતાવીને તો ખાસ બીજું કામે કરવાનું હજુ તો. અને અહીંયા મેં આ બનાવ્યું લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને મૂકી. પેસ્ટ મતલબ કે અધ કચરું આવ્યું બધું કેમ કે મરચાં બગડવાયા હતા તો પછી મેં કીધું થોડું આવું અધકચરું કરીને મૂકીએ લસણ મરચાં કેમ કે લસણ મરચાં તો રોજ જોઈએ જ ગમે તેમાં અને રોજ વપરાય એવું. આ તો વસ્તુ તો પતી જાય જલ્દી. અને હવે આને ફ્રોઝન કરી દઈશ. આવી રીતે ભરી દીધું અને રોજ જેમ જોશે ને એમ થોડો પીસ આવી રીતનું કરીને લઈ લેવાનું અંદરથી.
તો ચાલો જો છે ને યુઝફુલ ટ્રીક હવે મૂકી દઈએ ફ્રોઝનમાં. અને આજે તો ફ્રીજ સાફ કરવું હોય, જોઈએ હવે. ઉપરનો પાર્ટ પહેલાં કરીશ, પછી મિડલ કરીશ, પછી આર્યું કરીશ. તો અત્યારે હાલમાં તો ઉપરનો પાર્ટ જ કરીશ, બીજું કંઈ નહીં કરવાનું હાલ. રોજ થોડું થોડું કામ કરવાનું એટલે કેવું થાય કે ના લાગે કંઈ નહીં. જો અરે ઉપરનો પાર્ટ પહેલાં આટલો ક્લીન કરવાનો. ડબલી તો એટલું હોય હા ને બાપા રે ફ્રીજમાં તો ચલો આર્યું પહેલાં હું ક્લીન કરી દઉં, આખું ખાલી કરી નાખું પહેલાં, પછી તમને બતાવું. સો જો ગાઈસ આપણે અહીંયા મેં ફ્રીજ આખું ખાલી કરી નાખ્યું, ખાલી ઉપરનો પાર્ટ જ આખો. અને બધો સામાન અહીંયા મૂક્યો, પાછું રહોડું ભરી નાખ્યું મેં, અને થોડો ઘણો અહીંયા મૂક્યો. ચલો આને ફટાફટ ક્લિનિંગ કરી નાખીએ, કેમ કે ખાસું બધું એવું બગડ્યું. જો દેખાય આવું બધું સાફ સફાઈ કરી નાખીએ, પછી તમને લોકોને ફરીથી બતાવું. આ ફ્રીજ ખુલ્લો ને એટલે આવું ઓપ્શન આવે, વાખો રે વાખો ડોર એવું કે. હા જો આવ્યો ને, હમણાં જતો રહેશે, જતો રહે. હેડા સાફ કરી નાખીએ ગા. સો જો ગાઈસ આપણે ક્લિનિંગ કરી નાખીએ મસ્ત એવી, એક સેજ જે ડાઘો નહીં, એક સેજ જે નહીં. અને બાકી અંદર કમ્પ્લીટ આમ જોઈ લો. હવે બધી વસ્તુ ગોઠવી દઉં ફટાક લઈને, પણ બધી વસ્તુ ફટાક લઈને ગોઠવો, બધી લુવાની હોય, એક લોહીને મૂકવી પડશે, ન કપાહું ફ્રીજ બગડશે. હેડો તાન ગોઠવી નાખીએ. કોમ તો કોમ છે, દાન કરવું તો પડશે. ફ્રીજ મોટું હોય તો આમ સારું, બધો સામાન મહી રહે. અને સારું નેનું હોય તો વખો કે સામાન ચો મેળવાનો, મોટું હોય તો લુવાનું એ વધારે કોમ પહોંચે. રહેવાનું તાન હેડો. 4:30 વાગી ગયા અને કામ બધું મેં પતાવી દીધું. જો તમને એકવાર બધું બતાવી દઉં, કમ્પ્લીટ ગોઠવી દીધું અંદર. જોઈ લો ને મસ્ત એવું ગોઠવી નાખ્યું ને બધું. બધા મસાલા, આ બધા અલગ અલગ સબવેના સોસ છે, આ બીજા બધા આડાવડા. તો આજનો દિવસ તો આરે એકલો પાર્ટ કર્યો હો. હવે કાલ બાદ આર્યું શાકનું કંઈક કરીશું, આર્યું ક્લિયર આઉટ કરીશું. અહીંયા ખાલી સબ્જી જ હું મૂકું, શાક ને એવું બધું. અને નીચેનો જે પાર્ટ હોય ને એ ફ્રોઝનનો હોય એ પછી સાફ કરીશું. એટલે કેવું રોજ થોડું થોડું કામ કરીએ ને તો થાકે ના લાગે કે કશું નહીં. અને હવે મને આવી ઊંઘ, તો હું થોડીક વાર આરામ કરી લઉં. તો પછી હમણાં મોડા મળીએ જ્યારે રાતનો રસોઈનો ટાઈમ થશે ત્યારે. તો ચાલો ત્યાં સુધી જલસા કરો તાન. અત્યાર સુધી મેં તમને કીધું હતું ને છેલ્લા 2-3 દિવસથી કે સારું એવું વેધર થવા માંડ્યું હોય, થોડું ગરમ ફીલ થવા માંડી હોય, ઠંડી ઓછી થવા માંડી હોય. પણ ના, જો તમને બહારનું વાતાવરણ બતાવી દઉં ફાઇનલી આજનું. ખબર નહીં જોઈ વળી સ્નો ને એવું બધું આવો. જો અત્યારનું વાતાવરણ 4:30નું, સ્નો ચાલુ થઈ ગયો ફરીથી. જો દેખાતો હશે પડાઈ રહ્યો છો ને, પાછું સ્નો કરી નાખશે બધું. ગાઈસ જે મેં બર્લિંગ્ટનમાંથી શોપિંગ કરી હતી અને જે મેં વસ્તુ લીધું હતું એ તમને લોકોને બતાવવાનું કીધું હતું, પણ જે સ્કીપ થઈ ગયું હતું, તો હું તમને અત્યારે બતાવી દઉં કે હું શું લાવી હતી. તો જો અહીંયા આર્યું ટોકર લીધું હતું, કેમ કે કંઈ બી વધારે એવી વસ્તુ હોય જે મિક્સ કરવી હોય ને તો વખો પડતો હતો. તો ફાઇનલી આ વસાવી દીધું, જે 1599નું. અને બીજું એક જ્વેલરીમાં આર્યું લીધું હતું, હાથમાં પહેરવાનું. કેટલું મસ્ત કલર ને, બાકી આમ જે શાઇનિંગ આવે અને હાથમાં સુટેબલ બી સરસ લાગે. અને એક આ લીધું જે એન્ટ્રન્સમાં મૂકવા માટે, કેટલું મસ્ત, બહુ મસ્ત.
અને જે પેલા મેં ફ્લાવરના પોટ બતાવ્યા હતા ને ગ્રીન કલરના, એ ગ્રીન અને વ્હાઈટ હતા ને રહ્યા, એ આની આજુબાજુ મૂકવા માટે જોતા હતા, પણ એ લોકો જોડે એક જ પીસ હતો. એટલે અમે અત્યારે હાલમાં તો આર્યું એક લીધું હો, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ અમને એવું સેમ મળશે ને તો અમે ઓફકોર્સ 2 લઈ લઈશું. અને બીજું એક આ લીધું હતું, જો છે ને મસ્ત રગ કિચનમાં મૂકવા માટેની લીધી હતી અમે. મારા જોડે 6 ઓલરેડી, પણ એ જૂની થઈ ગયેલી હા, એટલે મેં નવી વસાવી લીધી. અને એના સિવાય બીજું વસ્તુ પણ લીધું હ, એ મારા પેન્ટ્સ ને એવું બધું લીધું હતું, એ હું તમને કોઈક દિવસ પહેરીને બતાવી દઈશ. સો ગાઈસ, ઊંઘીને તો મોટી જઈયું અને હવે રસોઈની તૈયારી કરીશું. હજુ થોડી ઊંઘ તો બાકી રહી ગયો અને રાતે ઊંઘી લઈશું. તો જો અહીંયા આપણે મેં ચા મૂક્યો, ને એક બાજુમાં અહીંયા રોટલીઓ ને એવું ખાસું હતું ને, તો પછી રોટલીઓ વઘારવાનો પ્રોગ્રામ કરી દીધો, કેમ કે પછી બગાડા નહીં, વસ્તુ ખાઈ લેવાની વઘારીને. એ હતું. અને આ રોટલો એક્સ્ટ્રા બનાવ્યો હતો, અને આ પણ હતો જે મેં કટકા કરીને મૂક્યો ઓલરેડી, તો એ પણ વઘારવાનો રોટલો. તો હું છે ને રોટલી ભાગું ને એટલી વાર આમાં ભાગું, જો આવી રીતે આમ મૂકી દેવાનું, બહુ મસ્ત ભગાઈ જાય, ફાઇન એકદમ. સો જો ગાઈસ, અહીંયા મેં રોટલીના કટકા કરીને ભરી દીધી અંદર. ઢોકણું વાંકીને જવા દઈએ, બરાબર લોક થઈ ગયો. આમ કરીને પછી થોડીક વાર આમ મૂવ કરી લેવાનું, આમ કરી, એટલે જે પેલી વધારે ભગાઈ લીધી ને ઉપર આવી જાય, બીજી બધી નીચે જતી રહે. અગેન છે ને મસ્ત આઈડિયા. આટલું તો બીજામાં લઈ લઈશું. જ્યારથી મને આનો આઈડિયા આવ્યો ને ત્યારથી હું હાથથી ભાગતી જ નહીં રોટલી. બસ આર્યું લઈ લેવાનું, આમ જ ભાગું. જોઈ શકો છો તમે, એકદમ ઇઝી કામ થઈ ગયું ને મસ્ત. તો તમે લોકો ટ્રાય આરી વસ્તુ ના કરતા હોય તો ટ્રાય કરી દેજો. અને પાછું મોટા મિક્સરમાં ભાગ્યું કે નાના નહીં થતું વરખું. ઓકે, એમના એમ પછી રોટલો તો અલગ વઘારીશ. આ રોટલીઓ ભાગી દઉં પછી તમને બતાવું. સો જો ગાઈસ, અહીંયા મેં બંને કમ્પ્લીટ કરી દીધું હો. આ રોટલી ભાગી દીધી કમ્પ્લીટ મશીનમાં, અને આ પણ મશીનમાં જ કર્યું વઘારેલો રોટલો. એટલે આરે અલગથી વઘારીશ હું બધું નાખીને મસ્ત એવું, અને આરે સાદી વઘારીશ. ચલો દાન. અને આપણે અહીંયા ચાનો ઉભરો આવી ગયો તો થોડો ઘણો પણ રહી ગયો, એટલે હું બચી જઈ, નકર ગેસ બગડત. હેડો તાન ફટાફટ બનાવી નાખીએ. જો ગાઈસ, આપણે ખાવાનું કાઢી દીધું અહીંયા, હા ને મસ્ત મજબૂત. શું તમારા ઘરે પણ આવું બનતું હોય તો કમેન્ટ કરજો. અને આર્યું ચા, અને આપણા જેઠાલાલ બાજુમાં પણ હતા હાલમાં એડ ચાલુ હો. ફાઇનલી અહીંયા 11:15 થઈ ગયા અને આપણે ખાવાનું પતી ગયું બધું મસ્ત. કામ બામ પતાવી નાખ્યું. આજે તો મજા પડી ગઈ. હમણાંથી અમારા ઘરે છેલ્લા 2-3 દિવસથી સાદું જ બને. ડિપેન્ડ, સમટાઈમ સાદું બની જાય, સમટાઈમ સારું બની જાય, નક્કી નહીં. ઘરમાં જે પડ્યું એ બનાવવું પડે.
અને ખાસી રોટલી ને એવું બધું હતું એટલે પેલું કેવું પેલું તો બગડી જાય, આ તો પાછું યુઝ થઈ જાય એટલે બનાવી નાખ્યું અને એક નંબર મજા પડી જાય ખાવાની તો. અને જો અહીંયા મેં 11:15 કીધા 11:30 થવા આવ્યા અને કામ તો પતાવી નાખ્યું આજે તો ફટાફટ પતી ગયું કેમ કે માપના વાસણ હતા. અને ધ્રુવ તો હતો નહીં અગેન, ધ્રુવ તો હજુ 2-3 દિવસ ન્યુયોર્ક રહેવાનો હો, એટલે અમે 3 જણા જ છીએ ખાવાવાળા. અને એક બીજી વસ્તુ જે મને એવું લાગ્યું કે મારે કહેવા જેવું એટલે હું તમને કહું છું કે મારા એક જ વ્લોગમાં 2-3 જોડી અલગ અલગ કપડાનું બદલું, એટલે એવું ના સમજતા કે રોજની અલગ અલગ ક્લિપો, ના, રોજની અલગ અલગ નહીં હોતી. જે હું સવારથી સ્ટાર્ટ કરું તે રાત સુધી બનાવું, એમાં મારે કપડાં ચેન્જ કરવા જુઓ, જે મને કમ્ફર્ટેબલ લાગે હું પહેરી નાખું. પેલું કેવું હોય કે નાના છોકરાઓ કેવું તમે દિવસમાં 2-3 જોડી કપડાં બદલાવો, મારે સેમ એવું જ છે. મારી આદત છે પહેલાંથી એવી કે દિવસમાં હું કપડાં તો બદલતી જ રહું, એટલે ખાસા બધા તમને એક જ વ્લોગમાં ખાસા એવા કપડાં જોવા મળે, બધું અલગ અલગ. અને ગાઈસ, મેં તમને લોકોને કીધું હતું કમેન્ટ કરવાનું, રાઈટ? તો તમે ખાસા બધા લોકોએ કમેન્ટ કરી હતી, એના માટે થેન્ક યુ. તો એ જે બી કમેન્ટો આવી ને અહીંયા હું નીચે મૂકીશ બધાની કમેન્ટો. તો થેન્ક યુ વેરી મચ ગાઈસ. આવો ને આવો પ્રેમ આલતા રહો તમારો, અમે વિડીયો બનાવતા રહીશું. અને ચલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ચલો બાય બાય.